हनुमान जी महाराज की जगा भूम की जय आज के आनंद की भक्ति सारासा वैशाख सुद पूर्णिमा अपने दर में खूब भावથી પ્રેમથી સત્સંગ ભજન હોય છે. અત્યારે લગ્નનો માહોલ બહુ મોટો હતો. અત્યારે ઘણા એના હિસાબે નથી પહોંચી ગયા. દિવસના ઘણા આવીને દર્શન દઈ નીકળી પણ ગયા છે. પ્રસંગ પાઠ કરે કે આવું બને પણ છતાંય ઘણા બધાની હાજરી છે. તમારો પ્રેમ, તમારો ભાવ આશ્રમ પ્રત્યે અમારા પ્રત્યે પૂરેપૂરો હૃદયથી ભાવ છે. અને આપણા આશ્રમમાં તમે જુઓ એમ 4 વર્ષની અંદર આપણે શું જગત કે આવડું મોટું કામ, આ મંદિરનું કામ છે, પ્રતિષ્ઠા સારી કરી. હવે આપણે બધા કામ પૂરા પણ થઈ ગયા. હાલમાં કોઈ કામ ના કરે એવું હતું નતું. હમણાં હાલે પડે. હાલમાં આપણે 12 મહિના કોઈ કામ ન કરીને હવે હાલે પડે. પણ હમણાં આપણે 27 તારીખના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાબુ આપણને 5 લાખ રૂપિયા આપી ગયા શેડ બનાવવા માટે. મને પૂછ્યું કે મેં ના પાડી કે અમારે કાંઈ જરૂર નથી. પછી કંઈક તો પછી બધાનો ડબલ શેડ અને મોટો શેડ બનાવી દીધો. એટલે એમને 5 લાખ રૂપિયા ચોખ્ખું કરો ને તો 5 લાખમાં શેડ તો બને નહીં. શેડમાં આપણે ઓછા તો 12 થી 15 લાખ રૂપિયા જોઈએ. ઠીક છે, મારા દેવસીભાઈને બધા ઘણા કારીગરો છે, 1.5 લાખની મજૂરીમાં ફરક પાડી દે. અમારે ઈશ્વરભાઈ શિવપુરા એ એમના પોતા જે કંપનીમાં નોકરી કરે છે એથી પત્રના પણ લોખંડ મંગાવી દે તો આપણને જીએસટીમાં 1 લાખ રૂપિયાનો બચાવ કરી દે. મજૂરીમાં બીજા 50,000 એમાંથી 3 લાખનો આપણે ફાયદો થાય. 15માં આપણે 12 લાખનો 15 લાખનો 12 લાખ આપણે 12 લાખનો શેડ બનાવી દઈએ છીએ. બને છે. હવે એ બનાવવાનો થયો એટલે આપણા કને 27 તારીખના 1 લાખ રૂપિયા વધ્યા હતા. 1,02,000. બાકી તો કોઈ મોડી હતી નહીં. બધા પ્રસંગો આપણે બધા નીકળી ગયા. પછી આપણે ભીમસીભાઈના શિષ્યો એમની જન્મ તારીખ નિમિત્તે એમણે બધાએ થોડો કરીને 2 લાખની આસપાસ એમણે એકત્રિત કરી દીધું શેર પેટે. પછી હમણાં બધા જામનગરવાળા ભાઈઓ બધાએ મળીને એમણે લાખ ઉપર ક્યાંક એમનો ફાળો કાલનો આજનો થઈ ગયો. આ શેર માટે આજ પણ ગાંધીધામથી અમારે એક રેશરભાઈના કાકા 11,000 દઈ ગયા. એટલે આવી રીતે શેરના પૈસા આવવા માંડી ગયા. એટલે આપણે શેર અત્યારે ગુરુ પૂર્ણિમા પહેલા શેર બનાવવાનો છે. પછી બીજું કંઈ બનાવવાની ઈચ્છા નથી. બધાને એવો ભાવ થતો હતો કે બેના માટે એક હોલ બની જાય તો બેનાને બહુ અગવડ પડે છે. તમારે ઈશ્વરભાઈ મારા હા બેઠા ઈશ્વર ધીરા અલભાઈ શિવપુરાના 5 લાખ રૂપિયા બેનાના હોલ માટે આપે છે. આજે ઉપર 2 રૂમ રહ્યા એના ઉપર મોટો તમારે પાકો હોલ બાંધી દેશે ઈશ્વરભાઈ. 5 લાખ રૂપિયા. એમાં તકતી પણ મારી કે ના છોડજો, મારે કાંઈ જોતું નથી. પણ તકતી તો આપણે બધાની છોડવાની. શું કામ? તકતીનો તમારે એટલા માટે કહું છું કે એના છોકરા પેટે ઉતર કોઈ આવે ને કે અમારા દાદાનું એ દાન આપેલું છે, અમારા બાપાનું દાન આપેલું છે, તો એની જરૂર છે. તકતી તો કોઈને ના નથી પાડતો. એવી રીતે આવા ઈશ્વરભાઈ જેવા નીકળશે ને એ મારા સાચા શિષ્યો બને. હૃદયથી બોલું છું. એને ખૂબ ગુરુવારે આપશે. અત્યારે તમારે રૂબરૂ આશીર્વાદ આપું છું. આપે કે હું તન મનથી જે સહયોગ કરતા હોય અને પાછળ તકતીને ના પડે અને કે મારો રૂમ બંધો છે. અત્યારે થોડાક અમારે આમાં કોઈનો દોષ નહોતો. અમારે કઈ દેવસીભાઈનો દોષ નહોતો. અમે શેર બનાવવાની વાત કરતા હતા કે બાબુ નીચા 3-4 રૂમ બની જાય તો આપણે સારું બધાને રહેવામાં કામ આવે. કોઈ બી ઉતરે તો એક દી કામ આવે. એટલે એમણે કીધું એટલે તો અત્યારે આપણે મૂડી ક્યાં છે? પૈસા તો છે નહીં, આપણે શેર જ બનાવવો છે. તો કે એવા 5 ભાઈઓ તૈયાર થઈ જશે અને તમે કીધું કરો. હવે એમાં મેં કરો એમ તો કહી દીધું. પછી ક્યાં કરવા, કેમ કરવા, એને રીતે બધાએ એક નકશો એમણે મૂક્યો, એક આપણે અનિલભાઈ મૂક્યો, એક બીજા ભાઈ મૂક્યો, 3-4 નકશા મૂકી દીધા. અને એમ કીધું કે અહીંયા ભાઈ રૂમ બને પછી આનું આટલું ભાડું લેવા થાય, આમ થાય, બધું ઘણું મૂકી દીધું. મારે તો એવી ઈચ્છા હું જેવું તેવું બધી કે આશ્રમમાં કોઈને વસ્તુ ભાડે ના આપવા. એને આપવું હોય તો ના આપવા દો. આશ્રમની અંદર તમે કોઈ બી આવીને રહી શકો. કોઈ રૂમ બનાવે તો પણ એનો 1 પૈસો ભાડો ન હોય. કોઈનું આપણે તો
કોઈ યાત્રાનો ઉતરે એનું કોઈ ભાડું લેતા નથી, કાંઈ જમે એનું કાંઈ લેતા નથી. તો આપણે તો એવું આશ્રમ બનાવવાનું છે. તો હવે આપણે સત્સંગો પર જશું. આપણો આશ્રમ હું પહેલા બોલ્યો હતો આજે 4 મહિના પહેલા કે તમે બધા ધીરજ રાખજો, આકરા ન થાજો. હું 2 વર્ષની અંદર બધું જ તમને જે તાણ રહે ને એ બધી પૂરી થઈ જાય. 2 વર્ષની બની જશે, પણ 2 વર્ષ ધીરજ તમારે રાખવી પડે. હું મારા મોઢામાંથી નીકળી જાય ને એ તો થઈ જાય છે. હું બોલ્યો તો ઈશ્વરભાઈને દેવાનું મન થાય રહ્યું 5 લાખ, હું બોલીશ એ થઈ જશે બધું. આ વધારે નહીં બોલો. ઈશ્વરભાઈ તો મને 2 રૂમનું કીધું, મેં ના પાડી છે. 10 લાખનું કીધું, મેં ના પાડી. 5 લાખ ના આપો છે. આમાં બેઠા કહું મારા બાપુ 2 રૂમ મારા લખી નાખજો. મારે તકતી લખવી નથી. આપણા આશ્રમમાં તકતી વાળા રૂમ નથી જોતા. મેં કીધું તકતી ભલે લખે, માલિકી કોઈ ના કરો. તકતી ભલે તો તમારે કરો. તકતી તો બધાની જરૂર છે. તકતી તો લખો લખો, ના લખે તો તમે મૂકી દેજો, મને તકતી મૂકી દેવાની. એટલે આપણો આશ્રમ આવું નવું બનવાનું છે. થોડા સમય પછી આપણે ક્યાંક ને ક્યાંક આવો બીજો ફ્લોટ હમો લેશું. એ ફ્લોટ બનશે ને એટલે પાર્કિંગ પણ થાય અને એમાં આપણે રૂમ પર પછી બધું માનશું. પછી વધારે રૂમ હોય ને, કોઈને રોકાવું હોય 1 દી 2 દી કોઈ એમ આવી જાય સત્સંગમાં, તો એ બધી વ્યવસ્થા કરશું. પણ આમાં આપણા ઘરે જગ્યા નથી, નાની છે. એ બધા બહુ રૂમો બનાવવા જાય ને, એક ભાઈનો બનાવી, બીજાનો બનાવી, એમ અલગ અલગ બનાવવા જાય તો આશ્રમ નાનો રહેશે. હવે શેડ બીજો મોટો બનાવશું પણ બહુ જગ્યા નહીં રહે, આમાં નહીં બને. તો બીજું ટૂંક સમયમાં બીજું આનાથી મોટો આપણને ખેતર પણ મળી જશે, મને વિશ્વાસ છે. અને એમાં આપણું બધું બનશે, ખૂબ બનવાનું છે. હું જે બોલું કે ગુજરાતની અંદર આપણા આશ્રમનું નામ થશે તો બનશે. પણ હવે મને તમે ના સમજી શકો ને વગર ખબરે મને ફોન કર્યો કરો. મેં નકશો નથી મૂક્યો, મેં ભાડે આપવાનું નથી કીધું, મને ખબર ન હોય. મને ફોન કરો તમે કે બાપુ તમે કેમ આ બધું કહો છો, મને કાંઈ ખબર નથી. તો ભીમસિંહભાઈને કાંઈ ખબર નથી. આ બધું થઈ રહ્યું, ભીમસિંહભાઈને કોઈ વાતની ખબર નથી, એને કાંઈ ખબર નથી. એટલે વચ્ચેથી બધા આ નકશા એને મૂક્યા ને મેં ગ્રુપમાં મૂકી દીધા. નકશા મૂક્યા એમાં તો મને 50 ફોન આવી ગયા. મારો દીદી બગડી ગયો. 50 ફોન મારે બધું કોઈને કાંઈ બોલીને મૂકવું તો પડ્યું. એટલે મને તો તમે ખરેખર મને ભજન કરવા દો. મારા ભજનને મને બધું થઈ રહ્યું છે. અને 15 ભાઈઓ તમે મળીને જે કામ કરો ને, તમે મારી મંજૂરી છે તમને, તમે જે કરો એ કરો. પણ બધા ભાઈઓ મળીને સફેદ કરો. 1-2 નહીં, 1-2 વ્યક્તિ કરી નાખે એમ નહીં. બધા મળીને તમારે જે કરવા આશ્રમમાં તમે કરી શકો. બધા આજથી બધાને છોટા મળો. આ જેટલા અગ્રેસર ભાઈઓ છો, જેને કેટલું 20-20 લાખનું, 15-15 લાખનું, કોઈ 8-10 લાખનું દાન આપ્યું છે, ક્યાં તમે પૈસા વાપરો છૂટતા નથી. તો એ દાનશ્રીને એને આપણે પૂછવું પડે બધાને કે ભાઈ હવે આપણે સહમતીથી શું કરવું છે. તો એને બીજી વાર આપવાનું મન થાય. એટલે આવી રીતે આપણે કરશું તો આપણું આશ્રમ બનશે. અને મને વિશ્વાસ છે કે હવે તમે મને નહીં પૂછો, બધા મળી કરશો અને તમારું કામ થશે. ઠીક છે, શું કરવું એવું પૂછશો તો કઈ વાંધો નથી. પણ મને કઈ એકલા તમે કહેશો કામ કરો, હું બધાને ના પાડી દઈશ તો બધાને તમારે એવું નહીં કરવા દે. હું કોઈને ના નહીં પાડું. હું એવો દયાળુ છું. તમે કહેશો મારે અહીંયા રૂમમાં હોગો બાંધી ના ખબર થશે ફરે તો બધા ના પાડશે. અને હું કોઈને ના નહીં પાડું. મારો જીવ જ એવો છે. એટલે બધા મળીને તમે કરો તો આપણું આશ્રમ દીપવાનું તો છે. આપણો આશ્રમ કોઈ એમ ધારે કે બાપુ જતા રહે પછી બગડી જશે, નહીં, ક્યારે નહીં બગડે. ભાવ નહીં બગડે. અમારું ભજન એવું છે, આ તો વધશે. આ એવા માણસોમાં આવશે, એવા સંતો આવશે, આનો વિકાસ કરશે. એકલા પોતાનો કર્યા વરોમાં કોઈ નીકળશે જ નહીં, એ મને વિશ્વાસ છે. એટલે હવે આપણે સત્સંગના દોર ઉપર આલી આ વાત આપણે કરી લીધી બધી. તો ઈશ્વરભાઈને આપણે ધન્યવાદ દેવાય કે આજે અને 5 લાખ રૂપિયા પણ સામેથી કહી દીધા. હવે બીજો શેડ તો સહેલે બની જશે. જેની ઈચ્છા થાય થોડો નહીં લખાવે. ઘણા ભાઈઓ કહે છે કે અમે શેરમાં આવશું, એટલે શેર તો બની જશે. આ 3 મહિનામાં ગુરુ પૂર્ણિમા પહેલા આપણે શેર બનાવી નાખવાનું. બીજો રૂમ ચાલુ કરશે, રૂમનું કામે એ થઈ જશે 4-6 મહિનામાં. રૂમને લંબાવવા નથી. એ તો ઈશ્વરભાઈ 8 લાખ રૂપિયા દે કામ ચાલુ કરો. પણ અત્યારે આ ભાઈઓ બધા જે કામ કર્યા વાળા ફ્રી નહીં હોય એટલે કદાચ 2-4 મહિના નીકળે. આ બધું ધીરે ધીરે કામ થશે અને ભજન ખપશે. તમારે જોશે ને મારે જોશે. આ ભજનને મને થાય છે. તમે કેટલું તન મનથી સહયોગ સેવા આપો છો બેનો ભાઈઓ. આપણા દેવસીભાઈ આપણને રૂમ બનાવ્યા છે, એના ખર્ચે બનાવ્યો છે. બપોર હોય તો ભલે, ટાઢ હોય તો ભલે, 60 વર્ષની ઉપર 8 વર્ષની ઉંમરે. આ બધું કાંઈ જોતા નથી પરકોટા. અને એમાં ઘણા મજૂરીમાં સહયોગ પણ ઘણા ભાઈઓ આપ્યો છે. કોઈ ટ્રેક્ટરનો આપ્યો છે, કોઈ મજૂરીનો આપ્યો છે. એ બનીને આપણો રૂમ બતાવ્યો છે. એમાં પણ એમનો દાવો નથી કાંઈ, એમને આપણને બનાવી નાખ્યો છે. એટલે આમાં કોઈ દાવો રાખતા નથી. આવો નવો ભાવ રાખશો તો આ આશ્રમનો વિકાસ થશે. અને તમને મારા આશીર્વાદથી રૂપિયા મળે, કરોડો રૂપિયા થાય તો એમાં તમે આપજો.
આ તો આપણો તમને હું આપીશ, હું નહીં આપું મારા ગુરુમાં સાંભળો, મને કાંઈ આવડતું નથી, હું કાંઈ આપી નથી આપતો, મારા કાંઈ કોઈ શક્તિ નથી, પણ મારા ગુરુમાં છે ને સમર્થ છે, હું કહું એટલે આપી દે તમને. એટલે બધે તમે સુખી થશો, પછી તમારે 20મો ભાગમાં કાઢજો. એવો નિયમ લેજો કે અમે આમાં સુખી થઈ તો 20મો ભાગ કાઢશો, પછી એમાં આની કોણી ન કરજો તો બધા સુખી થશો. મારા શિષ્યો, અમારા ગુરુમાં સંપૂર્ણનો આશીર્વાદ છે કે આપણો શિષ્યો વર્તમાન પાડશે, રેડી મળશે, એ કોઈ એક વ્યક્તિ દુઃખી નહીં થાય. બાકી તમે જો ખરી જાઓ પાટેથી તો હું શું કરું, મારા ગુરુમાં શું કરે, આપણે કંઈક ચોરી, ચિનારી, દારૂ, જુગારી, મટન, આ 5 વાના નથી કરવાના, એમાં તમે એક પણ કરો તો તમારા ઘરમાં વિઘ્ન આવે, તો પછી ગુરુમાને તમે દોષ ન દેજો, એમાં ગુરુમાનો દોષ ન ગણાય. રેડીમાં રહીને પછી સમન કરો, પછી જુઓ શું થાય. આજમ પાજાબ શું કરી શકે છે, આજમ પાજાબની કેટલી કિંમત છે, આ બોલે એની કેટલી કિંમત છે, એટલા બધું થાય છે. અમે ક્યારેક આવેશમાં બોલી જઈએ, ક્યારેક રાજીપોમાં બોલી જઈએ, તો બધું જ ભગવાન કરી નાખે. કોઈ દી એ તો પરમાત્મા કંટાળતો નથી, તો આપણને પણ કંટાળો ના હોવો જોઈએ. ધીરજ રાખવી. હું બોલી દઉં કે 2 વર્ષ મોટો થઈ જાય તો 2 વર્ષ તો ધીરજ રાખવી, આકરું ન થવાનું. કે બાબુ બોલ્યા છે 2 વર્ષ તો હમણાં નીકળી જાય ને, 2 વર્ષ ધીરજ રાખવાનું. પછી મને કહેજો બાબુ 2 વર્ષ પણ બોલ્યા તો હજી તો કાંઈ થયું નહીં, પછી બોલો. જલ્દી આકરા ન થવા, થોડું ધીરજ પણ બધા રાખો, એટલે બધા જ આપણા કામ થઈ જશે, સારા થઈ જશે. અહીંયા બધા સ્થાનિક વાળાને બધાને ખબર મંદિર બનતું હતું ને, તે કેવા માણસો આપણને ઢોલકાના મંદિર વાળા એ નાગજીભાઈને ખબર છે, એ લઈ આવ્યા હતા. બધા ભાગી ગયા, મૂકે 2-3 ભાગી ગયા, અને મંદિર થાય પણ નહીં, 5 વર્ષ નીકળી જાય, આપણે આપણું મંદિર બની ગયું. જો ઠીક છે, થોડું ઘણું નુકસાન કરી ગયા, જે કરી ગયા હોય તે થોડા ઘણા પથ્થર નબળા નાખી ગયા, કાંક કરી ગયા, પણ થઈ ગયું મંદિર આપણું. એમ બધું જ કામ આપણું થતું જાય છે, થશે અને થતું રહેશે. સારામાં સારું આરસનું ભવ્ય મંદિર આપણું બન્યું છે. કોઈ નીકળે તો એમ ના કે મંદિર બનાવ્યું છે, એમ આશ્રમ પણ બનાવ્યું છે. એમ કે હવે તમારો શું જોઈએ? પ્રેમ. આશ્રમની અંદર કોઈ પણ આવે, જાતિ ભાતિ પૂછ્યા સિવાય આશ્રમમાં આવે આપણો ભગવાન છે, એની સેવા કરવાની અને સેવા કરશે. પછી આશ્રમમાં આપણા શિષ્યો છે ને, એ બધા પવિત્ર હોવા જોઈએ. આપણા શિષ્યો, ભાઈઓ, બહેનો ઉપદેશ લીધો છે ને, એને બીજી ભાગ પડવી જોઈએ, એ પવિત્ર હોવી જોઈએ. આશ્રમમાં આપણે આવીએ ને, આ બધું મારે બધી ટકોર કેમ મારવી પડે કે આટલી બધી બહેનો ભાઈઓ હોય, ચપ્પલ ભૂલથી પણ કોઈ બીજાને ના પહેરવી. ચપ્પલ છે ને, ચોરી તો કોઈ નથી કરે પણ ભૂલથી પણ બીજાને ના પહેરવી. આપણે ક્યાં ઉતારી છે, આપણે ધ્યાન હોવું જોઈએ. આપણે પોતાને નહીંતર 5-5 ફૂટની સીટી ચપ્પલ તમારી મૂકો, તમારા પછી પહેરી લેજો. કોઈ જિંદગીમાં કોઈની ચપ્પલ જાય તમારી જવાબદારી. 5 ફૂટની સીટી કોઈ મૂકો નહીં જાય, 2 ભેરા જ ના રાખો. અમે તો શીખ્યા છે, 30 વર્ષ પડી છે, નોખા જ મેલી. હવે આર્યા ભેરા રાખે છે, હું પડી ફરે છે. અમે તો અમારા કોઈ લઈએ ન જતું. આવું ગુરુમાં શીખવાય તો 5 ફૂટ 5 ફૂટ આમ એક આમ કોઈ તમારી ચપ્પલ ના લે, બોટે નથી ત્યાં ગોતી લઈએ આપણે. એટલે બદલે નહીં, કોઈ લઈ જાય નહીં. અને આમાંથી જો ચપ્પલ કોઈ લઈ જાય ને એવી વૃત્તિવાળો મન હોય તો એ જિંદગીમાં રોટલા ભેગો ન થાય. કારણ કે આ તો સંતોની સભા છે, ક્યાંની સંતોની. આ બધા ભગવાન છે, દેવદેવી બેઠા. આનાથી માટે કોઈ દેવદેવી બીજું છે નહીં કોઈ. આ સાચા દેવ ને દેવી બેઠા છે. એની ચપ્પલ આપણે ઘરમાં જાય ને તો આપણા ઘરમાંથી રોટલો ઓછો થઈ જાય. એટલે ધ્યાન રાખવાની કે વૃત્તિ પણ ન કરાય, એટલે બહુ ધ્યાન રાખવાની. પછી અમારે ઉપદેશ થાય, હું જોડી પડ્યો ને અમે સાચવી પહેરીએ છીએ કે ભાઈ કાલ કોક લઈ જશે, પછી કોઈ લેવા આવતું નથી, પછી બધા પડ્યા હોય, પછી અમારે એને બહાર ફકાવી દેવું પડે. એટલા માટે અમને ઉપદેશ કરે કે બાપુ આપણા આશ્રમમાંથી સારી ચપ્પલ જાય તો કોઈની વસ્તુ અહીંયાથી ન જાય, એની પણ આપણે કાળજી રાખવી. અને સેવા તો તમે કરો છો. પછી આપણા આશ્રમમાં કોઈ ગુટકા, બીડીઓ, ઠૂઠો કોઈ દેખતું નથી. કોઈ પીતા હશે તો બહાર જઈને પી આવશે, એ પણ તમારા વખાણ થાય છે, એ શોભા છે તમારી. હું તમને કહેતો નથી બીડી નથી પીધો, નથી કહેતો, આજે નથી કહેતો, પણ તમે રાખો છો મારી એટલી બધી મર્યાદા. બાર આશ્રમ બધા કે બાબુ તમારો આશ્રમમાં ચોખ્ખાઈ, તમારી સ્વચ્છતા. જૈનના અહીંયા વાળીયા વેપારીના મારાથી રહી જાય, બીજા કોઈના આશ્રમમાં ના ઉતરે, આપણા આશ્રમ ઉતરે, ત્રીજી વાર ના ઉતરી જાય. એ પણ બહારથી વખાણ કરે કે તમારો આશ્રમ બાબુ બહુ પવિત્ર છે. શું તમારા આશ્રમની ચોખ્ખાઈ છે? અમારે ક્યાંય બીજું કાગળિયું દેખાય નહીં. એ ચોખ્ખાઈ કોણ? હું તો કરતો નથી કાંઈ, હું તો છું, તમે કરો છો. મને તમારો કેટલો ભાવ છે? આ ભાવને વંદન છે. હવે એક વાત રહી, મનને વશ કરીને, પોતાના મન પોતાનું મન ચાંચળ હોય, મનને વશ કરીને મનને ધ્યાનમાં ગોઠવાનો. મન છે, મન આપણો હેતુ પણ છે ને દુશ્મન છે. આપણો હેતુ પણ છે, મન ધારે તો રામનું મિલન કરાવી દેતો હોય. મન છે ને હનુમાન છે, કે મન છે ને વાંદરું છે, મટકર, આપણે નરકમાં નાખી દે. એટલે મનને મતે ક્યારે હાલવું નહીં. મન આપણા કબજામાં હોવું જોઈએ. આપણી ગાડીનો માલિક સાહીમાં ન હોવો જોઈએ.
કોઈની ગાડીનો તમારો ડ્રાઈવરનો માલિક બને તો તમે કહેતા હું મોબાઈલ કે ના ગાડી કરતા હું ચાલે ગાડીનો ડ્રાઈવર તમારો ડ્રાઈવર કે તમે કહો ખબર મોબાઈલ ના કે એ ગાડી તો એ ગાડી કેવી હાલે ગાડીનું શું થાય તો એ જ મન છે તમારું મન તમે કેમ કરવું જોઈએ મનને મતે આવો ને મન કેમ તમે હાલી નીકળ્યા તો માર ખાઈ જશો આ બધાને મન કેમ કરો છો ને એટલા બધા દુઃખી છો અને મન કેમ ન કરે ને બધા સુખી બસ મનને હારે હાર ને મનને જીતે જીત જેને મનને જીત્યો જીતી ગયો મનને હારી ગયો તો હારી ગયો બસ આ ભજનની રીતિ આટલું જ છે તો મન છે ને પોતાનું મનને કોણ પકડ બીજો કરી દે ભાઈઓ બહેનો બધાને કહું છું પોતાનું મનને કોણ ગુરુમાં જ કરી દે તમે કરી શકો પોતે પકડી હા પોતે ગુરુમાં આશીર્વાદ કરા પણ પકડે કોણ પોતે પોતાના મને જાણે કોણ પોતે તમારા મનમાં બેઠા બેઠા સવાલ તો મને શું ખબર તમને બધી ખબર પડે અહીંયા હાલતા હાલતા તમારું ઘરે મન જાય તો તમને ખબર પડે કે મને પડે કહું ભાઈ એ ફતેગઢ તમારું મન જાય તો મને ખબર પડે તમને પડે હા તમને પડે એટલે આ મનને આપણે બધાને પોતાના મનને કંટ્રોલ કરવું હોય તો પોતે કરી શકીએ હા ગુરુમાં આશીર્વાદ માંગો તો હું રોજ દી ચૂક્યો નથી કોઈ આશ્રમની અંદર કોઈ ભજનમાં ઉઠતા મેં કીધું નથી તમારા આશીર્વાદ છે તમારું ભજન વધે કોઈ ન તો કહી દઉં છેલ્લે છેલ્લે એ જ કહું તમારું ધન વધે નથી કરવું ધન તો ઓટોમેટિક વધે ભજન વધે અને ભજન વધે ને તો ધન વધે ભજન વધે તો બધું વધે ભજન વધારવાનું છે અને ગુરુ અને તમે બધાનું ભજન છે ભાઈઓ બહેનો બધા પવિત્ર આત્માઓ છો એટલે કે આટલા ક્યાં ગોતા છે કોઈ ગામમાં નથી આટલા હોય જ્યાં કેટલા આશ્રમો જોયો બધે વાય કોઈ નથી હોતું કે 25 હોય તો 50 હોય અમારો કુંભારામાં દાદા ગુરુનો એવું આશ્રમ છે ને તો એમની 30 નથી 50 મણો હોય છે દર 30 મહિને હોય છે ને ભાઈ 50 મણો હોય છે અને તમે 200 300 400 500 600 હો છો એટલો તમારો પ્રેમ છે અને મારો પણ તમારો અથાગ પ્રેમ છે કે મારો શિષ્યને મારે એકને પણ નબળું રાખવું નથી મારા દેવા મારા હવાયા મારાથી હવાયા બનાવવાના છે પણ હું જે નિર્લેપ છું તમે નિર્લેપ થાજો મને પૈસામાં મોહ નથી માન પ્રતિષ્ઠાનો મોહ નથી જાતિ પાતિનો મોહ નથી આશ્રમ છે હું એક વાર 1000 વાર બોલ્યો છું કે આ આશ્રમના માલિક મારો વારસદાર મારા દીકરા નહીં બને બરાબર એ તો કહું છું ને ક્યારે પણ નથી બનવાના તો એમાં બનશે કોણ તમે હવે તમે કોણ બનશો સજ્જન માણસ હોય સજ્જન સારા માણસ હોય ને એના હાથમાં લગામ દો તો સારું હાલે અને રોજ ઝઘડા કરે એવા રાખું તો આશ્રમ કાલ બધું બંધ થઈ જાય થાય કે ન થાય એટલે આ પહેલું પાકું કરી લેવાનું હું એમ નથી કહેતો કે મારા જેવો ગુરુ નહીં મળે ગુરુ તો ઘણા ઢગલા બનશે પણ આપણા સંપ્રદાય જેવો સંપ્રદાય નહીં મળે કે જેને એક પૈસો જોતો નથી જેને દક્ષિણા લેવી નથી એવો અત્યારે દુનિયાની અંદર કોઈ સાધુ નથી બધા મોટા મોટા ધબા રાખે છે ખીચે મોટા 2 હાથે રૂપિયા લે છે ઘરો મહિને ફરે શેના માટે પૈસા માટે દક્ષિણા માટે એના માટે બધું હાલે તો આપણે તો હામું જોતા નથી આ પેટી સામે હું જોવું નહીં પેટી તમે ગણતા હોય હું જોવું નહીં પૈસાની મને ખબર હોય નહીં કોઈ 500 રૂપિયા દે તો આશ્રમ લઉં નહીં આટલી તો મારી ટેકીથી જીવું બીજું તો કેવું જેવું કુંભારમ જીવે એમ નામે જે એનો શું ફરક છે આજની તારીખમાં 30 ભર્યા ત્યાં દીકરાનો છોકરો હાલતો હોય શું કરે એ ખબર ન હોય તો એથી માથે બીજું શું હોય પછી જીવન જો કેવું હોય તો પછી અમારું કામ પરમાત્મા ના કરે તો અમારું કરે અમે તમારા માટે કંઈ તમારું કામ કરે અમારું નહીં તમારું થાય અમારે તો હવે મારે તો કાંઈ કરાવવું નથી પરમાત્માને કાંઈ તમારા માટે કરો તમારું થાય બધું સારું એવા આશીર્વાદ મારે તો શું કરવાનું હોય મારે શું પરમાત્માને શું કામ કરવાનું કાંઈ કરવું નથી મારે તો બધું થઈ ગયું છે તમારું બધાનું સારું થાય તમારી ભક્તિ વધે તમારું ભજન વધે તમે સુખી થાઓ અને ધન અને પૈસાને કદાચ આપણો શિષ્ય કોઈ દુઃખી નહીં થાય રેણીમાં રહેશે મારા સંપૂર્ણ બાપે આશીર્વાદ આપ્યો છે 1000 વાર તમને કહી ચૂક્યો છું છેલ્લે જવા ટાઈમે એ જાતા આશીર્વાદ આવો ગુરુ કોઈના નહીં મળ્યો મને મળ્યા કોઈને ન મળે એ તો કહું મેં અભિમાનથી કહું કે આવા આશીર્વાદ છેલ્લી ઘડીએ જેના શ્વાસ જવાની ત્યારથી દી કે તો મને માંગી લે અને હું એવું માંગું ને એવું આપે એવા ગુરુ તો લગભગ અત્યારે કડીયુગમાં ન હોય અને એવા આપણને મળ્યા છે અને તમે પણ મને એવો શિષ્ય મળ્યો છો અમારા પોતાનો કે શિષ્ય છે હું અલગ માંગતો નથી બધા મારે સરખો છે હું જ્યારે વિચાર કરું તો 8000 બધા જેટલા શિષ્ય 9000 વિચાર કરું કે બધાને સુખ સંપત્તિ મળે બધા સુખી થાય એક વ્યક્તિ નહીં આપણે એક વ્યક્તિ નહીં એકનો આપણે એક વ્યક્તિનું કે આ એક જ મારે બરાબર છે એવું તો હોય નહીં એવું તો રાખી દો હોય ને એવું પક્ષપાત મારા કારણે હોય નહીં એટલે આવી રીતે તમે ભજન કરજો અત્યારે હું જગ્યાએ બેઠો એ જગ્યાએ તમને મૂકવાના છે જેમ ઈડામાંથી ભમરી થાય તો માણસને કેટલી વાર શેમાંથી થાય ને ચિત્તની ચટકીથી એને ભમરી એને જરાક ઠાણક મારે માટીના ઘરમાં પૂરે અને રોજ એના ઉપર પૂજન કરે થોડા દિવસમાં એમાં પાંખો આવે ઉડો મળે તો તમે અત્યારે બધાને પાંખો આવ્યો છે ઉડો છો
કોઈ આણંદથી આવે, કોઈ નખત્રાણાથી આવે, કોઈ દ્વારકાથી આવે, કેટલી તારકો બધું બેઠીને આવે, મહિને ઊભો હોય. શું કામ? આપણે મળ્યું છે, ઉડે છે, અને એનું બધું ગુરુમાં સાંભળી લેશે. કોઈ પરવા ના કરે અને વિચાર ના કરે, અને ખબર છે કે આપણે ફળમાં મળ્યું ને એ તો મળશે, તો શું કામ કરશો? મળશે ને વધારે, અને આશીર્વાદ તમને વધારે કામ આવશે. આશીર્વાદથી મોટું કાંઈ નથી. ગુરુના આશીર્વાદથી તો મોટું દુનિયામાં કાંઈ નથી. સમજી ગયા તમે? ગુરુ તરસોડે ને તો ભગવાન નહીં રોકે, અને ભગવાન તરસોડે તો ગુરુ સરને લેશે 100%. ગુરુ મહિમા બહુ મોટો છે, અને તમે જાણો છો બસ. આ કે મારા ઘરની વાત નથી કરતો, આ શાસ્ત્રોમાં છે, બધે જ છે. ગુરુ છે એ ગુરુથી મોટું કોઈ નથી. મૂર્તિઓ તો ઠીક છે, આપણે મૂર્તિઓનો હું કોઈ કાપતી નથી કરતો. કાપતી કરો તો આટલો વધ્યો ન હોય તો બધી મૂર્તિઓ બધું બેઠી મને કંઈ પડી નાખે, બધું નથી. કાપતી નથી કરતો, સમજીને બોલું છું કે જાગતા નરસિંહ તો મળે નહીં દેવ નિરંજન જો ગોતવા તો જાગતા નરસિંહ પથ્થર પૂજે હરી કોઈને મળ્યા નથી, અને આનાથી મળે. આ જાગતાનું બધું છે, એના આશીર્વાદ મળે, એના શ્રાપે મળે. મૂર્તિનો આશીર્વાદ ન મળે, એના શ્રાપે ન મળે. એ કાંઈ આપે નહીં, લે નહીં. એ ક્યાં લે છે? પૈસા તમે મંદિરમાં કોઈ ખાય છે? તમે કાજુ કે બે કોઈ ખાય છે? પૈસા ક્યાંય લે છે? એ તો કાંઈ લેતા નથી, તો દે શું? આ તો લે પાછા દે. લે એટલે આશ્રમમાં તમે વાપરો ને તો બધું મળશે તમારે. આમાંય મળશે. સંતોના આશીર્વાદ મળે. હવે તો મને કોઈના ફોન નથી આવતા. પહેલા શરૂ 10 વર્ષમાં મને કોઈ બ્રાહ્મણના, કોઈ સાધુના, કોઈ બાવાના ફોન આવતા. હવે ધરાઈ રહ્યા તો મને સમજી ગયા તો પછી હવે કોઈ બોલતો નથી. પહેલા મને ફોન આવતા કે બાબુ તમે આવું કેમ બોલો છો? હવે બધા સમજી ગયા, કાંઈ બોલતા નથી. એને ખબર પડે કે આપણામાં દોષ છે, આપણે ક્યાંક ખોટે રસ્તે જઈ રહ્યા છીએ, આપણે કોઈ દુનિયાને બનાવી રહ્યા છીએ, આપણે દુનિયાને છેતરી રહ્યા છીએ, એને ખબર પડી ગઈ. પહેલાં તો શું દુનિયા અજાણ હતી. હવે અમારા જેવા સાધુ નીકળે ને તો એનું પોકર ખોલે બધા કે સત્ય, અસત્ય. સત્ય શું છે? કે આત્મા સત્ય છે, એ નિત્ય છે, અખંડ છે. બીજું બધું નાસ્તિક છે, આનો નાશ નથી. તો આપણે એનું ભજન કરીએ છીએ. આનાથી મોટું જીવન કોઈ હોઈ શકે દુનિયામાં, કોઈ નથી. પણ હવે આવો ભક્તિવાળા બધા તો હોય નહીં. આ ભક્તિ ઘણા સમજે ખરા, બાબુ સાચું બોલે, પણ કરવું કઠિન છે, બહુ અઘરું છે. મનની ભાઈને સમજાવવા બહુ અઘરા છે. માયામાંથી છટકવું એ અઘરું છે. માયા મોટી નાગણી ખોરી ખાય, એમાં ઉગરે એમાં થતા. માયા બધાને ફસાવી દે, ઠેઠ થઈ. માયા ભેરી કરવામાં જિંદગી બગડી જાય, પછી એને હાચવવામાં બગડી જાય, પછી મરે તો એમાં જીવ રહી જાય. બપોરનો તો વાત કરતો, એમાં જીવ રહી જાય, એટલે ઘરે જન્મ હોય. શું થાય? આશા ત્યાં માસા, સુરતા ત્યાં મકાન. હવે એને માણસનો અવતાર તો મળે નહીં. નકર આશા રાખે કે મારે આ ઘરે માણસ થવું છે, એને તો મળે નહીં. ગુરુમુખી ના મળે. સંત બીજ પટે નહીં, ઝૂક જાય એના ઊંચ નીચ કરાવતા થાય સંતના સંત. આ તો એ દેહથી ના આવે, પછી એ ઘરમાં પશુ પક્ષીથી ના આવે કે કૂતરોથી ના આવે, તો ઓલે તો ઓળખતા નથી. આવ્યો હોય તો ઓળખે છે, પણ ઓળખે તો વાંચા નથી. ઓળખે લટવો કરે, પોસડી એટલું ડગાવે કે તારો બાપ શું, પણ ઓલો ધોકો દે. હાલો, ઓલો નો ઓળખે નો પકડો, એટલે મરો થશે, સમજી જજો. એટલે અહીંયા તો કે ને કહું, તો બધા સમજલ છે, હવે કરવું શું? હા, બધા સમજલ છે. આપણે બોલીએ ને એ મીડિયા બીજાને ગણ કરે, આપણે તો બધા સમજલ છે, આમાં કાંઈ છે નહીં. અને આવું સત્ય છે. આ એમ જ થાય છે. એક ખોટું ક્યાંક મોરાના થળીએ મને કહેતો બધા દાખલો તો છે ને, હાજો ખોટો દ્રષ્ટા તો છે. તો એ બધા એમ થાય, તો એમ ન થવું હોય તો શું કરો? કે આપણે સમજાવીએ આનાથી નીકળો. આ કોઈ નથી સગા સંબંધી. રોડાનું બંધન આવ્યા અને અમને બધાને જવાનું, એકલા આવ્યા ને એકલા જવાનું. તે પણ પાર બાંધી લ્યો, ગુરુકુળને સંબંધ લઈને સમન કરીને આમાંથી માયાથી અલગ થઈ શકો. કોરીવાળાનો જાળમાં ફસાય ને એમાં આપણે જાળ કરેલો છે, ફસાવો. અને રટણા કરો ને, આ રટણ કરો તો નહીં ફસાવો, કે ફસાશો. આજે આપણા જાપ છે ને, આ જાપમાં નહીં ફસાવો. અજંપા જાપ કોઈને ફસાવો નથી, આપણે બહાર કાઢે. અજંપા જાપ જેવો કોઈ જાપ નથી. ત્રિવિધના તાપ બધા આપણા આદિ વ્યાધિ ઉપાધિ બધી કાઢી નાખે. અને એમાં જપવા જોઈએ, ગુરુ પર વિશ્વાસ રાખવો જોઈએ. ગુરુનો જન્મ છે ને માણસ નથી એવો હોવો જોઈએ, થોડોક વિશ્વાસ પણ કરવો જોઈએ. એટલા માટે વિશ્વાસથી ભજન કરો અને સેવા કરો, સમણ કરો. સેવા અને સમણ અર્ધમથી એક કરશો તો આ ધ્યાન તમારે લાગશે. સદગુરુ સેવા કરતા ધરતારીનું ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધાર માટે અજ્ઞાન, અંધારું અજ્ઞાન બે જશે. શ્વાસ ઉશ્વાસે સમર્પણ જપતા અજંપા જાપ જપતા પ્રાપ્ત કર્યા ગુરુજીને પ્રતાપ. આ જાપથી પ્રાપ્ત કરી જાય. આદિ વ્યાધિ ઉપાધિ આ બધું જાય. પછી તમે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના. આ ધણી પરમાત્મા એને ઓળખી લીધો, પછી ક્યાં પાણામાં માથા ખોડવાની જરૂર છે?
મેન ધણી છે આવીને આ કાયા બનાવીને એમાં બેઠો છે ક્લિયર આપણને ઓળખા તો આપણે કોઈ બનાવીને બેહાડીને માલ જવાની ક્યાં જરૂર છે અને એને મોટું માનવાની ક્યાં જાવ તો ભલે પણ એ મોટો નથી મોટો આ છે આ મોટાને મેલીને ખોટામાં લાગે ને તો આ બેઠો અંદર નારાજ થાય એટલે વળી ઠેહ લાગે વળી દુઃખ સુખ થાય પછી વળી મારે કરાવે વળી આવે શિષ્ય હોય લથડી જાય તકલીફ પછી પીડા હોય વળી પછી આવે હવે કેમ કરું તો પછી અમે શું કરીએ નહીં બની એટલે તમે જેના ઉપર તમારે વધારે પ્રેમ હોય એની માનતા કરો તમારું મળી જશે આજે જાય ના મને ખબર છે અહીં બેઠા ભાઈ મને ખબર છે ભેલા બેઠા ખબર છે ને મને કે એટલે હું તો એમ જ કહું ને કે જો તમને અમારા ઉપર વિશ્વાસ નથી અમે બોલાતી તમારું સારું થઈ ગયું અને વળીને તમે ક્યાંક બીજે ગયા હવે વળીને અમારા કને આવો તો શું કહીએ કે જે તમને વાલું છે વધારે પ્રિય હોય માતાજી હોય દાદા હોય ભગવાન એના માથે શ્રદ્ધા રાખો તમારું મળી જશે એમ કઈ પછી માટી જાય પછી આથું થયું છાટી તમે છનકી એવું છે આ કહેવાય કે મારે અમારા ભાઈને એક નહીં તો તમારે જ્યાં તમારે વધારે પ્રિય હોય એના માનતા કરો મટી જશે શ્રદ્ધાથી જ મળે શ્રદ્ધા દેવી છે મોટી જેના ઉપર વધારે શ્રદ્ધા હોય કોઈ દેવ મોટું નથી શ્રદ્ધા મોટી જેના મારા મટી જશે એમ કહીને મારે છૂટવું પણ એમ નહીં એ શ્રદ્ધા કામ એ શ્રદ્ધાથી થોડો ફાયદો થાય બહુ ન થાય અને બોલે ને એ તો ધારાઈ કરી શકે એટલે જીવતા ને જાગતા સેવો તો કામ થાય અને એ બોલે થાય આવું કરવાનું છે બધા ધોરવાની કાંઈ જરૂર નથી અને અમે કોઈને આવતી બધી અંધશ્રદ્ધામાં રૂક્યા નથી આશીર્વાદ દઈએ અને દવાખાને મૂકી આશીર્વાદ અને દવાખાને મૂકી અને મટી જાય અને ઓલા તો પછી રોકી રાખે કેન્સર થયો તો રોકે બોલો તું તારે દાદા ને મટી જશે કેન્સર થયો તો તું તારે દાદા ક્યાં મટી જશે લ્યો એટલે કેટલાને મારે નાખ્યા તો એવું બોલે ટેવ કેવી પડી એને વિચારતો હતો ડોક્ટર છે વિજ્ઞાન છે ભણેલું છે એના કારણે મૂકવું ભલે દુઆ એનાથી મોટી છે પણ કોઈને દવા વગેરે રોકી રાખવું ને એ સારું નહીં દવા કરો અને દુઆ બે કામ કરે અને આપણે એવા કેવા આમાંથી બેઠા હોય બધાને થોડી ઘણી ખબર છે આવા 25-30 રોગ અહીંયા બેઠા પર મટે છે પણ મૂક્યા છે બધા દવાખાને એક કે બે વાર જાય એનું તરત જાય મોટે આશીર્વાદથી જસ બાજુ દેવાનો નકર દાવાનો ધંધો કરીને બધા કરે એમાં આપણે શું ફરક અંધશ્રદ્ધામાં કોઈને જવા નહીં દેવાનું ને આપણે કરવાનું નહીં જો રામચંદ્રજી ભગવાન જેવા ભગવાન હોય 14 લાખનો નાથ હોય અને એ મૂર્તિ લક્ષ્મણને મૂર્છ આવી હોય અને એ તમે ધારા ઝપટા ના નાખ્યા હનુમાનજીને વૈદને લેવા ગયેલી હોય તો આપણે શું કરવું જોઈએ એને ક્યાં બીજું કર્યું હનુમાનજીને કે આના માટે વૈદ જોઈ તો લંકામાં જઈને સુશેણ નામના વૈદને ઉપર આવે છે એટલે વૈદ કે ફલાણા ઠગર ડુંગરમાં ઝાડ છે એની વનસ્પતિ લેવો એ લેવા જાય તે મૂર્છા ઉતરે છે તો આ બધી જરૂર તો છે કરી શકે ને અને તોય હતું તો બીજું આપણે જાણતા નતા હનુમાનજી ત્યાં લેવા ગયા ને એને અભિમાન થયું હનુમાનજીનું અભિમાન આવ્યું કે હું ના તો લક્ષ્મણજીની મૂર્છા કોણ ઉતરતો હજી મૂર્છા હવે ઉતરવાની નથી તે પહેલા અભિમાન આવ્યું તો ભરતજીને એમ થયું કોઈક રાક્ષસ જાય ડુંગરે રામને ત્યાં લડાઈ હલેવી ને જે બાણ મૂક્યું ને તો ડુંગર ઉપર રહી ગયો ને હનુમાનજી એ નહીં જાય ડુંગર રહી ગયો ઉપર તો એ હનુમાનજીને સમજાણું કે આ ડુંગર વજનદાર ઉપર રહી ગયો હું પડ્યો પછી માફી માંગી હેરાન કર્યો તો તમે કોણ તો હું તો રામનો દૂત છું તો મને કાંઈ ખબર નથી મને કે રાક્ષસ છું હવે કે લઈને જાય લક્ષ્મણ હાજર થશે હવે મારે જવું કેમ તો ડુંગર તો ઉપર નથી કર્યો આ બાણ ઉપર બેસી જાઉં તમને ડુંગરને બે મૂકી દઉં અને રામાયણમાં દાખલો છો એ ચોથા ઉપર બે નામો મૂકે છે એટલે અભિમાન જો હનુમાનજીને નડે અભિમાન ભીમને મળે અભિમાન રાજા રાવણને મળે તો આપણે કોઈને પણ અભિમાન કાંઈ કરવો નહીં મારા સદગુરુ બધું હલાવે છે તમારે તમારા સદગુરુ મૂકવાનો હું મારા સદગુરુમાં આજથી જે બોલું હું સદગુરુ બાબા કરે હું કરું હું પોતે તો જાણતો નથી આ હું બોલું એ કરે છે એમ થાય બધું એમ રાખો આગળ અને પછી કરો તો પછી આપણું બધું કામ થાય અને ભજન છોડજો નહીં અજબ બજાવ શ્વાસ પછી ગગન માંડીને ધૂનમાં રહેવાનું સુરતા સોનમાં લઈ જવાની સબને સુરતા એમાં લીન થઈ જાય ને તો તમારા કર્મ તો એકે નહીં રહે પણ જે ગુરુમાં જે કીધું એમ 3 મહિના 7 દિવસ આપણે અજબ બજાવ જપવાના નિયમિત જપશો તો તમારા કર્મ બધા સાફ થઈ જશે પછી તમારી કેટલી બધી મૂડી થાય જેટલા તમે અજબ જપ્યો ને તમારી બધી મૂડી છે તમે બોલો થઈ જાય એવા બધા તમે અહીંયા બેઠા છો ભાઈઓને બહેનો તમારું ભજન વધારજો વિશ્વાસ ગુરુમાં થતી ત્યારે તોડવો ગુરુ બાડા ગુરુ બોબડા ગુરુ દેવન કા દેવ ચેલાએ સુરક્ષા તો કરે ગુરુની સેવા ગુરુનો આકાર રામરૂપ નહીં દેવાનો ગુરુ ગુરુ શબ્દ જેવો છે ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુરુ અંધવારામાં લઈ જાય ગુરુ કહેવાય તો સદગુરુ છે દેહથી જતા રહેશે તેથી તમારા આત્મામાં બેઠા છે ગુરુ જુદા નથી અમારા ગુરુમાં અમારા કામ કરી ગયા છે દેહ છોડી ગયા પછી દેહ છોડી પછી બધા કામ કરી જાય છે
અત્યારે કરી ગયા છે એવા ગુરુ હોય છે. ગુરુ આત્મા પણ બધાનો એક છે, આત્મા સર્વત્ર એક છે, આત્મા છે ને સર્વવ્યાપક છે. આટલું સમજીને ભક્તિ કરશો તો તમને ક્યાંય ના નહીં આવે. બાકી સમજીને કરજો, સમજી નથી તો જીવ પણ છે તેમાંથી બધું વિઘ્ન આપશે, પાપે લાગશે ને કર્મે ચડશે ને ભોગવવું પડશે ને નરકમાં જવું પડશે, જન્મનું ચક્કર એ રહેશે. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું એ બની જાઉં ને તો પછી એને કાંઈ નહીં અડે. શુદ્ધ હોનું થઈ જાય ને તો શુદ્ધ કહેવાય, અને 12 વલું ને 14 વલું હોય ને વલું કહેવાય. એમાં ભેળસેળ છે. ભેળસેળ કાઢવા માટે આ મનની વાત કરો, વલું એ મન. આ મનની ભેળસેળ છે ને એ બારી કરવાની, એકવાર કરો અને બારો કાઢી નાખો, ચોખ્ખું થઈ જાય તો 10મું દ્વાર ખોલીને પછી અહંકાર અભિમાન બધું છોડીને પરમધામમાં પહોંચવું હોય તો આનંદ ઘરમાં જવું હોય ને તો 10 વાર ખોલીને ત્યાં ઉપર જવાનું છે. આવા બની જાવ થઈ જશે બધું. આ બધું એ વાત કરી લો, બધું જ કરશે. વ્યવહારિકમાં બધું કરો, આપણા કામ કરો, ધંધા કરો. બહુ અતિ મતલબ પાપ, અતિ લોભ છે પાપનો મૂળ થાય. અતિ બધું અતિરેક થાય ને બધું નુકસાન કરે. કામ, ક્રોધ, લોભ, મોહ બધા ભયંકર છે. ચાલુ ચીલામાં મીઠા માટે જેવું બધું જગતમાં થોડું થોડું કરવું પડે. હવે થોડુંક નહીં થઈ જવાનું, બધું કરતાં કરતાં ભજન કરી નીકળી જાઓ એવું આપણું ભજન છે. બરો સાથે કરવું જોઈએ. સનાતન ધર્મ કી જય, મહારાજ કી જય.